હેલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને જય શ્રી કૃષ્ણ કયો. આરસી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. શું કરો હો બધાય કયો? હું તો જો આજે વ્લોગની શરૂઆત કરી મેં. બધાને જય શ્રી કૃષ્ણ કે જો હવે વિચારે ખબર ને કોકો તો એવો વિચારતો હોય ને શું કે સારસ્યું બધાને જય શ્રી કૃષ્ણ કહેવાનું ને. આમ બોલતો થઈ જશે એટલે બધાને જય શ્રી કૃષ્ણ પહેલાં વ્લોગ સ્ટાર્ટ એ કરશે. તો જો ગઈકાલનો વ્લોગ લાઈવ થયો ને એમાં તો બધાની કોમેન્ટો આવી, મજા આવી ગઈ ખરેખર. તમને બધાને બહુ મજા આવી. કોમેન્ટોમાં આવ્યા કે બહુ મજા આવી, જબરદસ્ત કે આજે તો એને હસી હસીને પેટમાં દુખી ગઈ, એક લાફ્ટર ક્લાસ થઈ ગયો આજે તો. મજા આવી. તો થેન્ક યુ. બસ આવી જ રીતે કંઈક ને કંઈક ટ્રાય કરશું નવું નવું, તમને બધાને હસાવવાની ને એવી રીતે મોજ મસ્તી આયલા કરશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. મજા આવી ને ગઈકાલે? અરે વાહ રે વાહ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. તું કેમ છો એ કે? હું તો મોજમાં જ હોય ને. મોજમાં ગોવા જવાની મોજમાં કોણ નો હોય? હા હો, આજે તો બેગ પેક ને બધુંય ડન. બધું કરી નાખશી રાતે. અરે વાહ રે વાહ, સરસ. લ્યો આ બધું કામ પતાવે ખુશી કે કામ પતાવી દઉં દી પેલા. હા પતાવવું જ પડશે ને બધું, એટલે પેલા અત્યારે બેઠી હું લેપટોપ લઈને. લેપટોપ ને ક્લીન કરી નાખે એટલે આપણે હું અહીંયા બધું કઈ પણ સ્ટફ થયું હોય ને ભેગું એટલે આપણે માથાકૂટ ન થાય. હા તો એવું કરું બધું. તારે તે જેટલું બધું નાખ્યું એટલું તું ક્લીન કરી નાખ, બાકીનું પછી હું જેટલું બેસીશ ત્યારે હું ક્લીન કરી નાખીશ. એટલે હું હોય કે વળી ગોવા જાય ને તો અમારે બધે વારે ઘડીએ ડિલીટ ને, કેમ કે બધું વ્લોગ શૂટ કરીને તો બધું ફૂલ થઈ ગયું હોય તો બધું એમાં નાખ્યું હોય તો બધું પછી એને તકલીફ પડે ગોતવાનું ને એનું કામકાજ. તો જોઈ હવે કેટલું શું થાય આજના દિવસમાં, કેટલું કામ પતે એટલું જેટલું બને ને એટલું જલ્દી પતાવી દઈશું. કા આરસીવ તું કંઈક બોલ ને બધાને. શું કહેશ તું? નીંદર આવે આરસીવ? હે આરસીવ હસતો ખરી? એ નથી ધ્યાન. હાલો કામ પતાવી દઈ. ગોવા જવાની બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ હવે એક જ વસ્તુ બાકી રહી છે. બાકી બધું થઈ ગયું છે. સ્કિનનું થોડુંક તમને બધાને ખબર હશે કે મારી સ્કિન છે ને હાવ ડ્રાય, એટલે મારે છે ને મોઇશ્ચરાઇઝર તો પહેલાં જ જોઈએ. મારી સ્કિન બહુ ડ્રાય છે. મોઇશ્ચરાઇઝરમાં છે ને આપણે અલો જેલ વાપરી શકીએ, પણ એ અલો જેલ વાપરીને એટલે છે ને સ્કિન છે ને આખો દિવસ આપણી સ્ટીકી અને ગ્રીસી થઈ જાય. હું પણ છે ને મારી સ્કિનમાં પહેલાં છે ને સ્કિન હાઇડ્રેશન માટે એલોવેરા યુઝ કરતી, પણ લગાવ્યા પછી છે ને કેટલું સ્કિન ચીકણી થઈ જાય. તમે જોવો અત્યારે ને આ લગાવું ને તો એટલું બધું ચીકણું થઈ જાય છે ને આખી સ્કિન સ્ટીકી જ લાગે આપણને. બટ આ મામા અર્થનું લાઇટ જેલ મોઇશ્ચરાઇઝર નેચરલ એલો કરતા 6 ગણું વધારે સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને નોન સ્ટીકી અને નોન ગ્રીસી છે. એટલે જ હું વાપરું છું આ મામા અર્થનું અલ્લો લાઇટ જેલ મોઇશ્ચરાઇઝર, જે આપે છે 6 ગણું વધારે હાઇડ્રેશન કમ્પેર ટુ નેચરલ એલો. મને સૌથી વધારે મામા અર્થનું શું ગમે ખબર છે કે કાંઈક નવી પ્રોડક્ટો લાવ્યા જ કરે અને આપણને શું ગમે છે ને એ સમજે છે, એટલે આપણા માટે બેસ્ટ હોય ને એ વસ્તુ જ લાવ્યા કરે. આમાં છે એલોવેરા જે તમારી સ્કિનને સ્મૂથ કરે છે અને હાઇલોરોનિક એસિડ જે તમારી સ્કિનને આખો દિવસ હાઇડ્રેટ રાખે છે. આનું નેચરલ મોઇશ્ચરાઇઝર જે તમારી સ્કિનને આપે છે લોંગ લાસ્ટિંગ અને નોન સ્ટીકી હાઇડ્રેશન. આમાં છે એલોવેરાના ગુણો અને હાઇલોરોનિક એસિડનો પાવર. આમાં કોઈ પણ જાતના હાર્મફુલ કેમિકલ નથી. આ પેરાબીન, મિનરલ ઓઇલ અને સિલિકોન ફ્રી છે. આ લાઇટ જેલ મોઇશ્ચરાઇઝર બધી સ્કિન માટે પરફેક્ટ છે. જો તમારે પણ પરફેક્ટ હાઇડ્રેટેડ સ્કિન જોતી હોય તો અત્યારે જ ઓર્ડર કરો આ મામા અર્થનું લાઇટ જેલ મોઇશ્ચરાઇઝર, અને તમે એની બીજી મોઇશ્ચરાઇઝર રેન્જમાંથી પણ ચૂઝ કરી શકો છો તમારી સ્કિન પ્રમાણે. અને હા, તમે મારો કૂપન કોડ FF2025 યુઝ કરશો તો તમને મળશે 20% ડિસ્કાઉન્ટ મામા અર્થ વેબસાઇટ અને એપ પર. આ પ્રોડક્ટ એમેઝોન, નાયકા, ફ્લિપકાર્ટ અને પર્પલ પર અવેલેબલ છે અને તમારા નજીકના સ્ટોરમાંથી પણ તમને મળી જશે. અમુક માણા એકલા આઈસ્ક્રીમ ખાઈએ. મને ખબર હતી. હા, તમે ભાગ પડાવવા આવવાના જ છો. ભાગ પડાવવા તો આવું જ ને આઈસ્ક્રીમ નો. જો દેખાડો કરે હુઈ જવા હારું. એની ટેવ છે. ઉમે ને ત્યારે કરે થોડીક વાર કરે. હું નથી ને બે બીક ભેગું હોય કા. જો આ બીજું કોક ભાગ પડાવવા આવ્યો ડોકા કાઢી. હાલો આઈસ્ક્રીમ ખાવા. આ મારી આઈસ્ક્રીમ મારે રહેવા નથી દેવાના તમે બધા એકે, મને એવું લાગે છે. સુગંધ આવી ને? હાલ બધે ભાગ પડાવો. ખોલ બધે ભાગ પડાવે. મારી આઈસ્ક્રીમ ખાઈ જાય ને પહેલા મૂકી દઉં. મૂકી દીધી એને કે પછી કે જાય અત્યારે બહાર જાવ હોય. એક વસ્તુ બાકી રહી ગઈ છે. મારી એક વોચ મેં જોઈ હતી સ્ટુડિયોમાં, તો મારે લેવી હતી તો ઈ લેવાની છે અને આશીષ એક બે હેર વેક્સ ને આ તે ઈ લેવાનું છે. અત્યારે જાય ઈ બધી વસ્તુ લેવા. અને ખાસ કરીને હા કહી દે તું પછી. ના તમે તું કે મોટા હો ને મારે તમારે કે એમ કરીને એમ નો કે હું
કહેતી કઈ યાર. લે તું કહી દે હાલ. એમ કહેવા જતી હતી કે અમે લોકો છે ને બેગ અમારે બેગે લેવી છે ટ્રોલી બેગ અમારે આગળ છે ને ઓલી જે રેડ હતી ને ઈ તો છે ને ઉપરથી તૂટી ગઈ છે તો હવે ઈ પોસિબલ નથી ને એમાં લોક બુક કઈ છે નહીં હા. તો અમે બે વિચારી કે અમે છે ને ડાયરેક્ટ 3 નો સેટ આવે ને ઈ જ લઈ એટલે એક આરસીની એક મારી એક આશીષની એટલે બાકી કોઈ પણ ઈ તો હજી એક એક્સ્ટ્રા બેગ એ મમ્મી પપ્પાને થઈ જાય એમ હજી આઈ છે ને આપણી હા એટલે ને એક મોટી છે જ એટલે ઓલરેડી બધાયની બેગો આવી જાય એટલે અમારે ક્યાંય પણ જાવું હોય ને તો કે પછી માથાકૂટ નહીં અલગ અલગ ઠેલા ને આ તે કરવાનું જ ન રહે ઓલી વખતે અમારે લેવી હતી પણ ત્યારે તો પછી લેવું કરતા ટાઈમ આવી ગયો ને પછી લઈશું પણ હવે આ વખતે લઈ એટલે બીજે ક્યાંય ઇન્ટરનેશનલ ટ્રીપમાં કે ગમે ત્યાં જવું હોય ને તો બધાને એક એક બેગ લઈ દોડતા જય ઇન્ટરનેશનલ ટ્રીપ ની તૈયારી અત્યારથી ચાલુ ખુશીને મને લઈ જઈશો ને તું કે અહીંયા ક્યાં જાવ બોલ દુબઈ ખુશીને હે ને દુબઈ હમણાં બોલું આયલું એક બેગ દીધી પણ કે ઇન્ટરનેશનલ ટ્રીપ કરીને તો દુબઈ જવું હોય હાલો. જોઈ પછીની ત્યારની વાત કે પછી અત્યારે બેગ લેવા જાવું હોય અમારે તો પેલા અમે છે ને બેગ લઈ આવી હાલો. એટલે અમે હે ને બેગમાં કંઈક ભરી શકીએ અંદર હવે ચાલુ આજે ભરી નાખી હા ને ને થેન્ક યુ તમે બધાએ સજેશન આપ્યું કે તમે અહીંયા ગોવા જાઓ તો અમ્બ્રેલા લઈ લેજો આયરે એ હા, એ વરસાદ નહીં કે અહીંયા વાદળછાયું વાતાવરણ રહીએ ઘણી વાર તો વાદળ વરસાદ પડે તોય હાલે ને કે તડકો પડે તોય હાલે બે ઓલા અમ્બ્રેલા બેયમાં કામ આવવાનું તો સ્યોરલી હું કહેવાનો જ હતો ખુશીને આપણે અમ્બ્રેલા એક કેરી કરી લઈશું આયરે એટલે આપણે કામ આવે. બાકી તો કાર લઈને જવાનું એટલે કાંઈ બહુ માથાકૂટ નથી થોડું ઘણું અહીંયા ફરીને એટલી વાર તો બાકી એન્જોય ફૂલ જોઈ જાઓ ને મોજ આવી જવાની આ વખતે તો ત્યારે જો બધા સ્ટુડિયોમાં આવી ગયા હી મારી ફ્રેન્ડ અને પછી એમના ઘરે ગેસ્ટ આવ્યા હી બધા આયલા આવ્યા હી જોઈ હી કેટલું લેસ તું હે તને આ ગમી ગઈ કે શું આ આખું આ નાઇટ ડ્રેસ ઓકે તો તું મને લઈ દે કાજલ હા ખરીદી થઈ ગઈ ને નવા એવા કલેક્શન હા આપણી ખરીદી થઈ ગઈ પણ આ એક પિંક આવી છે નવી પણ હવે મારે લેવી નથી કારણ કે મારી ખરીદી થઈ ગઈ છે બકા આ ખોટે ખોટી શું કરવા લેવી જોઈએ એમ આવી એમ ફેરો કહું હા જો બધા પોતપોતાનું લે છે હવે આમાંથી આપણે એક વોચ જોવાની છે જોઈ લઈ જો ફાઇનલી છે ને આપણે બેગ લઈ લીધી છે આપણી આ રહી નીચે બે બેગ લઈ લીધી પેલા કોમ્બો લેવો તો કાશીસ પણ કોમ્બોની મોટી બેગ બહુ મોટી હતી કે ગાડીમાં આવે એમ નથી એકદમ મોટી બેગ હતી ને તો ડેકીમાં હમાય હા એટલા માટે તો ઇન્ટરનેશનલમાં જાય ને ખાલી ડાયરેક્ટ લગેજમાં જવાનું હોય ને એના તો માટે માટેની હતી પણ આપણે પછી ગાડીમાં ન આવે તો કંઈ મતલબ નહીં ને એટલા માટે છે ને આ બેનો કોમ્બો હતો એ બે લઈ લીધી ને અમને એક છે ને ઓફર મળી કે 2500 ઓફ જે વસ્તુ લઈને એમાં એક હારે 1 કિલો ખાંડ મળે આ સાંભળીને મમ્મીને મજા આવવાની છે મમ્મી કહે છે બેગ લીધી કે ન લીધી પણ આ ખાંડનું પડીકું લઈ આવ્યા એ હારા હારું કર્યું એ આશીષ હા એવું હોય જ મમ્મીને મજા આવશે આ વસ્તુમાં બેગ ભલે તમે 10,000ની ખરીદી ગમે એવી કરી હોય પણ હારે ખાંડનું પેકેટ આવ્યું લઈ લીધી હવે જાય બિલ કરી લઈ ફટાફટ પછી જાય હવે કેવી લાગી બેગ મમ્મી સરસ છે ને સરસ લે થઈ ગઈ ને બે લઈ આવ્યો અમે 3 નો કોમ્બો નો લીધો 2 નો જ લીધો હજી એક આનથી મોટી હતી પછી તો બહુ મોટી થઈ જતી હા એટલે નો લીધી આ નાની કેવી લાગી મને દેખીને એમ થયું કે મારે કાનૂની જ છે ના, એમાં ના. છે ને એનું બધું આવી જશે આમ. આવી જશે એટલે સમજા? માર પાછું લે જેવી નાની નાની હા. એ વાત સાચી હો. 3 નો જ લેવો તો પણ મમ્મી ઓલી રહી ને એનો કરતો એનાથી મોટી આનથી મોટી પછી પછી તો આપણે ડેકીમાં રાખવાની તકલીફ પડે બહુ તકલીફ પડતી અમે એને બેગ માટે ઘણું ફર્યા આજે બેગ માટે અમે વ્યુઅર્સ ઘણી જગ્યાએ ગયા બેગ માટે અને આ લોકલ શોપમાં ગયા અમને આ એરિસ્ટોક્રટની સેમ બેગના 12,800 રૂપિયા કીધા કીધું અરે કે ભાઈ કીધું અમે તો મોલમાં જોયું 50-60% ડિસ્કાઉન્ટ આપે તો કે અહીંયા ગેરંટી વોરંટી નો આપે મેં કીધું ભાઈ અહીંયા ગેરંટી વોરંટી હાઈરે આપે કીધું કે ઇન્ટરનેશનલ વોરંટી કાર્ડ આપે તમારે ગમે અહીંયા બેગના શોરૂમમાં જવાનું અમારો વીઆઈપી બેગનો શોરૂમ હોય અહીંયા તમારું કાર્ડ આલે બધુંય આપે કે તો કે ના અમારે તો આટલો રેટ મેં કીધું તો ભાઈ અમારે ક્યાં લેવી 12,000ની બેગ કીધું એટલાની હોય એના ઉપરના કીધા હોય સમજા? ભલે એના કીધા હતા એને. એને જી કીધું હોય પણ એટલે જે આપને ડિસ્કાઉન્ટ મળતું હોય તો આપણે ત્યાંથી જ લઈને બરાબર ના, જ છે મસ્ત હે. કલર કેવો મસ્ત. ના બધું સરસ કલર મસ્ત હે સમજા? હજી તમારા માટે gift છે. શું પૈસા ગેસ કરો? બટા મને કાંઈ ખબર નથી એટલે તો પછી હું શું કહું જો હાડી તો હમણાં આપી હતી
ગેસ કરો કાંઈક. પણ હવે મને કાંઈ ખબર નથી માર બધું એ એટલે પછી માર કાંઈ વિચારવાનું ન આવે ને સાચી વાત હા. નથી. પણ માર બહુ મોંઘો ગિફ્ટ છે ખાંડ હે, બેગ ખાંડ સારા બેગ પહેરી free હતી. હા મેં બધા viewers-ને કીધું. મેં કીધું બાને બેગ ગમે કે ન ગમે પણ આઈને ખાંડ આવી છે ને ઈ ગમશે. બેગ એ ગમે ખાય તો ભલે ને ઈ તો એમાં ઓફર હતી એટલે હા. યા ભાઈ હુઈ ગયા કેવા હાથ ઊંચા ઊંચા રાખીનો આરામથી. આરામ ફરમાવે સાહેબ હવે આજે બેગ ભર નાખી બધું. આજે ભર નાખો બધું જો કમ. બીજી વસ્તુ લીધી, એક આ વોચ લીધી હું કહેતી હતી ને મને આ એક મારી એક મેચ વોચ સારી લીધી અમે બીજી ખરીદી હું કહી દઈ Socks ને કાં સોક્સ લીધા મારા અને આ એક ચપ્પલ લીધા પહેરવા સારું ઈ હવે હોય કીધું એવા બીચ પર નહીં આમ હાલે મજા આવે એમ. તો બસ બીજું કઈ ખરીદી નથી કરી આ બધું તો આપણું નથી. એ અમારું નથી એ બીજાનું છે અમે આઈને લઈ આવ્યા આ બેગ લે, આ બેગ તો ભૂલી ગઈ હું દેખાડતા. એમ થોડું હાલે. આ એક બેગ છે ને મારે સાઈડર એક બેગ જોતું હતું. એટલે તો- પછી મેં મારે છે ને થોડુંક મોટું જોતું હતું એટલે મેં આ રીતનું લઈ લીધું. કાંઈ વાંધો નહીં, ભલે ના, લેતો. હોય તો કામ લાગે આવું. સમજ્યા? હા. આવું વસ્તુમાં RC નું શું હોય, બે ત્રણ જોડી કપડાં નાખી, બે ત્રણ ડાયપર નાખી નીકળવું હોય ને તો ફટનાર નીકળી શકે. આ બે ત્રણ ડાયપર માટે તો બહુ મોટું છે પણ આમ હાલે એવું હોય પણ બીજી બધી વસ્તુ ન આવે. હા એ વાત કે વાઇપ્સ ને ઈ બધું લેવું પડે ને આઈને. હમ. તો આપણે શું હવારથી નીકળી ગયા હોય ને પછી આવું હા હોય એક તો દી ઈ માટે કંઈક એના બધે સ્ટફ લેવું હોય ને તો હાલે direct ખાઈને જવાના હોય ને તો આમાં બધું આવી સવારથી નીકળાય આપણે પછી એટલે મોટા બેગ ઉતારો કર્યો હોય પછી આપણે બધું થોડું થોડું નાખવું હોય તો નાખીએ નાખી કામ આવે એ વાત સાચી જાય. ઓલા બધા સરસ નાના પડે એટલે આવું હોય ને તો કામ લાગે. ઓકે હાલો થઈ ગયું ને બધું લઈ ગયા હવે બધી ખરીદી આવી ગઈ હવે બધું પેક કરી નાખો હાલો હવ. બેગ પેક ચાલુ થઈ ગયા છે અને સૌથી પહેલી બેગ ભરાઈ છે અમારા કાનુડાની હા હો એની બેગ સૌથી ને- પહેલા સ્ટાર્ટ થઈ. સૌથી પહેલા ને વિચાર કરો સૌથી વધારે કપડાં કોને લીધા હશે નહીં ખુશી હે કે નહીં મેં સૌથી વધારે કપડાં આ વખતે લીધા છે આરસીવે આરસીવના કેટલા કપડાં લીધા ખબર આ બેગમાં આરસીવની બેગમાં કેટલા કપડાં છે ખુશીએ ગણ્યા 28 જોડી. 28 જોડી કપડાં આરસીવના જો બધું આમાં મુકાઈ ગયું છે એનું પરફેક્ટ એકદમ હંકેલીન અને આ શૂઝ બધા એના રાખી દીધા છે અલગ અલગ શૂઝ પહેરશે હજી શેડલ ની બધા બાકી છે રૂમાલ બીજા હજી લઈશી હમ. ટોપી લઈ લીધી છે આ બધા બીબ લઈ લીધા છે હવે કાંઈ ભૂલાતું હોય તો કયો ગોદડી ટુવાલ ને ઈ આની બધી હજી આની ઉપર હવે રાખવાનું ઈ તો આવી જાય ઈ તો આવી જાય આરામથી ગોદડીયું લેવી પડે ને લેવી પડે ને. અને એનો ટુવાલ ટુવાલ સરસ સરસ મેં કીધું પહેલા એનું બેગ પેક કરી હમ. એટલે પછી એને એનું સાઈડમાં વહી જાય ને એટલે પછી અમારું ચાલુ કરીએ સૌથી ઓછા મારી પાસે છે આટલા જ છે જાઓ, જાઓ, જાઓ. આમાં બે જોડી હજી નાખ્યાય નથી કેટલા જોડી બાકી છે હજી હોય મારા આટલા જોડી કપડાં લઈ જવાના જો આ દેખાય ને આટલા જ ઈ તો જ્યારે તમાર બેગ ભરાઈ જશે ને પછી બતાવીશ કે તમારા કેટલા જોડી નાખ્યા એમ, બરોબર ભાઈ તો બેગ મારા અને મારા તો હાવ બાકી જ છે હજી બતાવી એનો આ આખો ઢગલો પડ્યો એટલે એના હે ઢગલો પડ્યો કેમ જાણે ઉપર ડુંગરે ચડી ઢગલો હોય. ડુંગરો જ છે અને બીન બેગ ઉપર હેઠે જ. ધીમે ધીમે તમને બધું બેગ પેકિંગ નું બધું બતાવશે આ વખતે, બરોબર ધીમે ધીમે ને કપડાં ઈ રે પછી અમારા કરી આરસીયુ ના તો બતાવી તમે જોઈ લીધા એ બધાય પણ અમારા કરી એટલે બતાવી કપડાં કા ખુશી હા અને કપડાં તો પહેરી ત્યારે જ ખ્યાલ આવ્યા ઓકે હા ઈ એટલે લુક કેવો આવે ને ત્યારે વધારે ખ્યાલ આવશે અત્યારે તો ખૂબ મજા આવે સમજ્યા ઓકે બધાય કપડાં આરસી ને નાખી દીધા હવે બાકી સ્પેશિયલ અમુક વસ્તુ કઈ લેવાની હે તો કે જે આ વસ્તુ આમ અલગ લેવાની એવું કઈ ના એટલે એવું કઈ નથી ને એટલે હું એટલે કંઈક અમુક વસ્તુ એવી હોય કે આ વસ્તુની જરૂર પડશે જ એમ ઈ વસ્તુની તો બધી વસ્તુની જરૂર તો પડવાની જ છે બધું લેવાનું નહીં લઈ લી આ બેગમાં અમુક વસ્તુ મારી નાખી દઉં તમે રમી રમીને આવો રખડીને અરે રે તરત ખાઈ લાગે રમવા ગયો તો કે વધારે મહેમાન હે ફયું વધારે કા એટલે મજા આવે તને આરસી કાજલ થી આગળ મૂકીને જવાનું તને હજી અમુક કોમેન્ટો આવે કે તમે આરસીવને લઈ જવાના હોય તો આરસીવને તો લઈ જ જવાનું હોય ને આરસીવને મૂકીને થોડા જઈશું ફરવા હારું ના ના આરસી તો પહેલા જોઈએ આરસીવ પેલા જોઈએ સવારથી અહીં સુધી જાય પણ રાતે તો એમ થાય કે ઘરે વહી જાય આરસીવની યાદ આવી હા ઈ વાત સાચી છે ગમે એટલો દિવસનું કામ હોય ગમે એ હોય બહાર ગયા હોય ઘરે આવે એમ થાય કે જલ્દી આરસી નું મોઢું જોવું છે એમ. હા અહીંથી ટેગ ચાલુ થઈ ગયા છે આયા ટેગ ઉવા ટેગ આમ રમણ ભમણ આખો રૂમ પડ્યો છે ઘડીક બધાય ટેક તો કાઢવા ને ઘડીક વાર તો કાઢતા થઈ બધાય ટેક ઘણી વાર વિચારમાં પડી ગયા કઈ રીતે હું કરશું આમાં કા હા થાય એવું થઈ ગયું મારાથી એ થાય મમ્મી પપ્પા ને આરસી મમ્મી પપ્પા કહે કે તમે ભરો
હું અમે એને આરસીને આટો મરાઈ આવી ને અમે એને આઈસ્ક્રીમ ખાતા આવી કીધું જાઓ તમે એને ત્રણે હાલતા એટલે આટો મારતા આવો કે અમારે વોકઈ થઈ જાય ને બધું થઈ જાય કીધું તમે થોડાક એને ટાઢા થઈ આવો આજે છે ને બહુ ગરમી લાગે ઉકળાટ જેવું છે આજે તો ખુશી આજે કેવું હાંજ પેડે વાદળછાયું વાતાવરણ થયું ખબર હે પાછું હા, થયું એટલે વરસાદ આવે એવું લાગતું હતું હા મને હું એ જ વિચારતી હતી કે કોમેન્ટ આવી હતી ને રેનકોટ વાળી તો આપણે રેનકોટ ને એવું કાંઈ તો નથી રેનકોટ હું કે ગાડી તો હે 4 વ્હીલ તો હે હું રેનકોટ ની જરૂર હે હું એ જ કહું લીધા નથી બસ જોઈ જાહે અહીંયા અહીંયાથી લઈ ખબર હે હવે તાત્કાલિક લઈ લે જે વસ્તુ ઘટે અહીંયાથી તાત્કાલિક લઈ લેવાની જો એમ લાગે કે કપડાં ઘટ્યા ને રોકાવાની ઈચ્છા હે તો 2 જોડી કપડાં લઈ લેવાની અહીંયાથી રોકાવું હોય પછી શું હોય બરાબર ને ખુશી એ કોમેન્ટ હતી કે તમે અહીંથી વધારે નોલેજ હતા અહીંથી શોપિંગ કરજો એમ. પણ અહીંયા શોપિંગમાં ટાઈમ વહી જાય બધો પછી હા તોય જાઈશું આપણે આ જો એ શોપિંગ બાકી હોય ખરી જોયું કીધું ને કે જઈશું આપણે બે માં દીકરાએ નવી બેગ આવી ને એવી એક એની કબજે કરી લીધી દીકરાએ ને એક માએ કબજે કરી લીધી ને બાપને શું આપ્યું ખબર ઓલી જૂની ઠોઠડી જે ટ્રોલી બેગ હતી ને વહી હતી એ આપી દીધો ઓલા કહે ને કે દર વખતે ઓલો જૂનો મોબાઈલ ફરીને દીકરો વાપરી લે તો અત્યારથી જ ચાલુ થઈ ગયું એ પપ્પાએ બધું જૂનું જ વાપરવાનું એવરીથી પછી આ વસ્તુ તો ન હાલ્યો એ આશીષ કોઈને કહેતા નહીં કે આ ઠોઠડી બેગ એ નવી બેગ એ પણ આપણે શું હોય કે આવી આપણે છે ને બધાને એક જોતી હતી એટલે એક મારીને એક આરસી ની લઈ લીધી આ નક્કી હતું આ તો કાંઈ આપણે ફરી કેમ ગયા અચાનક કાંઈ વાંધો નહીં કોઈ કે હમુકની આ મજબૂત બેગ હે એટલે એક અત્યારે એક વસ્તુ મને યાદ આવી આજ વસ્તુમાંથી તમે રાઈતે વાતું કરતા હતા ને તો એમાં ખુશીએ જબરદસ્ત સવાલ પૂછ્યા ખુશી અત્યારથી જસમાં બોલી ખુશીએ પૂછ્યું કે ખુશી આપણે કે આશીષ કે આ બધા ક્રિમિનલ હોય વાત તમારી ઈ હતી પહેલા હું કહી દઉં લ્યો ને હા. વાત ઈ હતી કે મેં કીધું આશીષ આપણે લોયર કેટલા ચાર્જ લેતા હોય એમ એટલે વાત એમ નોર્મલી કરતા હતા અહીંયાથી વાત આવી છે જેલની વાત આવી હવે તમે કહો તો જેલની વાત પછી ગઈ હતી એ રીતની તો પછી કે જેલમાં કેવી રીતે રહેતા હશે કે આ બધા કેદી મેં કીધું કે ઓલ જેલમાં તે પિક્ચરમાં ને એમાં જોયું એવું એ જ ટાઈપનું કંઈક હોય કીધું એવી રીતે રહેતા તો કે અહીંયા ટીવી ને એવું બધું હોય કે એ લોકો મેં કીધું જેલ હે કંઈ 5 સ્ટાર હોટલ દોડીએ કે તમને આરામથી ટીવી ફ્રીજ ને બધું આપે ખુશી આવો વિચાર ક્યાંથી આવ્યો એવું નતું મેં ઘણી જગ્યાએ વાંચ્યું હતું કે અત્યારે તો જેલ હે ને 5 સ્ટાર હોટલ જેવી થઈ ગઈ છે અત્યારે બધી સુવિધા હોય છે તો મેં મારી પૂછ્યું મેં આશીષે ટીવી જોવાતી આશીષ કે બીજી વાર આવો પ્રશ્ન પૂછતી ના ટીવી જોવા દે ખુશી અહીંયા પછી ઓલું પેકેજ કરી દે સ્ટાર પ્લસનું ગોપી જોવા પછી કોકને જી ટીવી ગમતી હોય તો કોકને જી ટીવીનું પેકેજ કરી દઈએ માથું દુખે વધારે દાંત કાઢી તો ખબર એમ જ માથું ચડી જાય એટલા દાંત આવે ને કાલે ઓલા આઈ લવ યુ વાળામાં દાંત કાઢ્યા ને અને અત્યારે પપ્પા એક જબરદસ્ત હતી પપ્પાએ જે વાત કરી એ વાત તો એકદમ અલટી હતી કીધું કે ડાયપરના પેકેટ આ એક પેકેટ લઈ આવે ને તો કે આટલું થઈ રહી છે પપ્પા કે હજી વધારે લઈ આવાય ને કહે મેં કીધું પપ્પા હવે આનાથી વધુ મોટું પેકેટ કેવડું લાવું અહીંયા તો પછી જરૂર પડે તો મળી જાય કે ગોવામાં ડાયપર મળતા હશે મેં કીધું ગોવામાં પપ્પા છોકરા હોય બધે કે ગોવામાં કે છોકરા કે એ કીધું કેમ ગોવામાં છોકરા નાના ન હોય કીધું પપ્પા કેમ આવી વાત કરો કીધું એટલે પપ્પાને એમ કે ગોવા બધે ફરવા જ જાય ખાલી એટલે યાર એવા સી બહુ ઓછા હોય પપ્પાના મગજમાં એવું હતું બેઝિકલી એટલે કે અહીંયા એટલે ડાયપર ને એવું ઓછું એમ મળતું હોય પપ્પાને એવું હોય થોડા છોકરા હોય ઓન મમ્મી મમ્મી એવા દાંત કાઢે ને શું તમે કે આવી વાત કરો હોય કે પપ્પાને એમ હતું કે ગોવા બધે ફરવા જ જાય ખુશી મનમાં એવું હે કાંઈ વાંધો નહીં બહુ પૈસા હો માથા ચડ્યા જો હવે આશીષ ને છે ને ગોઠવવાનું ચાલુ કરી દઈએ આપણે એટલે બીજી અહીંયા બધા કપડા રાખીશું અને બીજી જે એની બધી હેર વેક્સ ને ઈ બધું હેર અહીંયા ડ્રાયર ને એ બધું જે યુઝ કરે ને એ બધી વસ્તુ આપણે અહીંયા રાખી દઈશી એટલે છે ને આ બહુ સારું કર્યું બેગ આવી ગઈ ને આ તો શું હોય મારી બધી વસ્તુ એમાં આવી ગઈ આશીષની બધી વસ્તુ અલગ આવી ગઈ ને આરસીની અલગ આવી ગઈ ત્રણેયને ટ્રોલી તોય કે જૂનો ઓલા નવું બેગ તે લઈ લીધું ને જૂનું મને આપ્યું બોલ તો હાલ શિફ્ટ કરી નાખતો હાલો કાઢો હાલ કાઢ હાલ કાઢ હું જોઉં કેટલી વાર તમે મને ભરાવતા નથી એમ હું ભરાવીશ બધું કાઢ હું ભરાવીશ ઓકે એટલે હું આ લઈ લઉં એમ હા, કે હા. બે મારે આમાં હમાઈ જશે મારે ક્યાં બે ફોટો પડાવવો હા, હોય તો ચાલો હવે સુઈ જાય મળીશું કાલના નવા વ્લોગમાં તો બધાય વ્લોગને લાઈક કરવાનું ભૂલતા ને બધાય વ્લોગને લાઈક કરી દો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ